Let's see the example of throw and throws keyword in exception handling Java. Throw and throws demo. Next and finish. So let's see another class, throw demo. Let's create the public static method and finish it. See, it is throw demo, means it is there for throwing the exception, right? Exception cd જે છે એ throw કરી દે. Let's say જો અહીંયા આપણે આવું કંઈક કરી શકીએ, int age is equal to new, it is reading it, sensing it. આપણે age જે છે એ user પાસેથી લેવું છે. Scanner system dot in dot next int. So it will read an integer, right, from user and age ની અંદર આવશે. હવે આપણે એમ ચેક કરીએ if age is less than 0, right? તો આપણે અહીંયા જો system dot out dot println આપી દઈએ age is negative, which is not valid. Now let's run the application. Control F11. Now it will ask you for the age. Let's enter 25. So it is the valid age. Let me enter -1. The age is negative. Age is negative. It is a message, right? It is not an exception. Now we need to generate an exception. આપણે અહીંયા જ્યારે બી નેગેટિવ આવે ને ત્યારે સિસ્ટમને એક ઇન્ફોર્મેશન આપવા માટે ઓર આપણે એપ્લિકેશનમાં બી આપણે એક એક્સેપ્શન થ્રો કરવી છે. લેટ્સ સે નંબર ફોર્મેટ એક્સેપ્શન, રાઈટ? તો ઇન્સ્ટેડ ઓફ ધીસ તમે જો આવું કંઈક કરી શકો. થ્રો પ્રીવિયસ કેસમાં શું થતું હતું, એક્સેપ્શન જાતે જનરેટ થતી હતી. આ કેસમાં આપણે એરર્સને એરર્સનો ઓબ્જેક્ટ બનાવીને એને થ્રો કરશી. Let's say arithmetic exception, okay, arith error એવું રાખી, ચાલો error is equal to new arithmetic exception. એટલે before throwing an exception object બનાવવો પડે અને પછી સીધું અહીંયા arith error જે છે એ આપીને તમે કોઈ valid message બી આપી શકો, age is not valid, right? So in this case so what is the problem? Okay, control X અહીંયા આવે, અહીંયા ના આવે, ખાલી એને થ્રો જ કરવાનું આવે ઓબ્જેક્ટ. So it is ready now. What we are doing, આપણે system.out.println જે એને સ્કીપ કરી દીધું. Instead we have defined the error object. આપણે એક એરરનો ઓબ્જેક્ટ છે બનાવ્યું, વિચ ઇઝ એરિથમેટિક એક્સેપ્શન. કોઈ બી એક્સેપ્શનનો ઓબ્જેક્ટ તમે બનાવી શકશો, પણ આપણે ઇન આ કેસ એરિથમેટિકનો બનાવ્યો છે. અને એરરનું ડિસ્ક્રિપ્શન આપણે શું કીધું, એજ ઇઝ નોટ વેલિડ, અને પછી અહીંથી શું કરી દીધું છે, થ્રો. સો ઇન ધીસ કેસ આ એરિથ એરર જે છે એ આપણે થ્રો કરીએ છીએ અને જાવા એને મેનેજ કરશે. લેટ્સ સી હાઉ. લેટ્સ એન્ટર ધી એજ 25. નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન because it is a valid age. Now -25, see this exception in main, પછી એનો આખો સ્ટેક ટ્રેસ આવી ગયો, પછી એનો જો પ્રોપર મેસેજ બી હશે લાસ્ટમાં, age is not valid. So it is the way to throw an error, right? Menu. Let's make it in try. આપણે આખો બ્લોક છે try ની અંદર લઈ લઈ, then catch બ્લોક આપણે આપી દઈએ. ઇન આ કેસ આપણે ખબર છે કે એરિથમેટિક એક્સેપ્શન જ આવવાનું છે, એટલે આપણે આને ER લઈ લઈશું. અને બસ પછી તો અહીંયા ખાલી સિસ્ટમ ડોટ, અથવા જો આ રીતે કરો તો ચાલે, ERR ડોટ પ્રિન્ટ સ્ટેક ટ્રેસ, એટલે ઓટોમેટિકલી એનો જે સ્ટેક ટ્રેસ હશે એ પ્રિન્ટ થશે, એટલે આ જ આવશે. લેટ્સ રન ધી એપ.
let's enter let's -25 isn't it. બટ આ કેસની અંદર પ્રોગ્રામ જો પ્રીમેચ્યોરલી બંધ ન થાય. જો તમે ટ્રાય ન આપેલું હોય અને આ એરર જનરેટ થાય તો પ્રોગ્રામ છે અહીંથી જ ટર્મિનેટ થઈ જાય અને જાવાનું જે એરર હેન્ડલર છે એ એને મેનેજ કરતું હોય. બટ ઇન ધીસ કેસ આપણે જ એરર છે એ મેન્યુઅલી થ્રો કરીએ છીએ અને આપણે જ એને મેનેજ કરીએ છીએ. બિકોઝ સિસ્ટમની અંદર આપણે એવું બિહેવિયર આપણે લઈ આવવું છે કે દેર ઇઝ એન એરર મીન્સ એક્સેપ્શન ઇન યોર કોડ. So this is what manually throwing an exception. So this is throw, right? Now let's see the throws. Let's create the another class. Throws demo. Create the main method. Now throws keyword is used while declaring the method. For that purpose આપણે એક મેથડ જે છે એ બનાવવી પડે. તો main method is already there, right? We need to create the another method. So let's declare public test. Public void test. Right? Now it is a valid method. Then right at the declaring the method, throws keyword કરી and the list of exception that you are supposed to given. અહીંયા જો exception ક્લાસ નામ આવશે. આનો મતલબ શું થાય કે this method is likely to throw runtime errors. એ કઈ એરર હશે? આ throws keyword પછી તમે લિસ્ટ આપશો એ. let's say arithmetic exception કોમા. એક એક્સેપ્શન બી હોઈ શકે છે ઓર કોમા કરી અને લિસ્ટ ઓફ એક્સેપ્શન બી હોઈ શકે. arithmetic index out of bound એટલે કે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. થ્રોઝ કરી આપણે બધી જ આપતા જાય એક પછી એક, જેટલી આપણે ખ્યાલ છે એટલી આપી દઈ. કોમા નલ પોઇન્ટર એક્સેપ્શન કોમા. ઓકે ચાલો 3 રાખીએ છીએ, રાઈટ? ઇટ ઇઝ ડન. નાઉ આની અંદર આ 3માંથી કોઈ બી એક્સેપ્શન જે છે એ જનરેટ થઈ શકે છે. તો જો આપણે આવું કંઈક કરીએ, સ્ટ્રિંગ cities ઇઝ ઇક્વલ ટુ ગઈકાલે કર્યું તો એવું જ કરી નાખીએ આની અંદર જામ રાજ and Mumbai. It is done now. Now અહીંયા જો આપણે આવું કંઈક કરીએ, system.out.println city. અહીંયા આપણે સિટી શું જોઈએ છે? સિટીઝ ઓફ 0 1 2 એ તો આવવાનું જ છે, પણ આપણે એરર જનરેટ કરવી છે. લેટ્સ મેક ઇટ 3 એન્ડ સેમિકોલન. નાઉ આપણે આ મેથડ જે છે એને આપણે અહીંયા કોલ કરીએ છીએ ટેસ્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ તો એરર શું છે કે આ મેથડ જે છે એ મેઇન ક્લાસમાં છે. આપણે મેઇન ક્લાસમાંથી કોલ કરી છીએ વિચ ઇઝ સ્ટેટિક. તો આપણે આ મેથડ જે છે એ સ્ટેટિક બનાવવી પડે. પબ્લિક સ્ટેટિક વોઇડ ટેસ્ટ. તો હવે ટેસ્ટ જે છે એ કોલ થઈ શકે, રાઈટ? હવે જેવું ટેસ્ટ કોલ થશે ઇટ વિલ રેઇઝ એન એક્સેપ્શન, રાઈટ? આને આપણે જો અહીંયા રન કરી દઈએ, કંટ્રોલ F11. શું કહે છે ભાઈ? પ્રોગ્રામ રન કર્યો એ પહેલાં જ આવી ગયું. એક્સેપ્શન ઇન થ્રેડ મેઇન ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, રાઈટ? સ્ટીલ now here અહીંયા try and catch. Arithmetic exception ERR. Let's run this. But here ERR dot print stack trace करो तो भी चले. मीन्स वॉट કે હવે જ્યારે કોડ લખશો ને ઇટ ઇઝ ગોઈંગ ટુ સેન્સ. અત્યારે અહીંયા કમ્પાઇલ ટાઈમ એરર નથી આવતી, બટ આ પ્રોગ્રામને તમે કમાન્ડ પ્રોમ્પ્ટથી કમ્પાઇલ કરો ને ઇટ વિલ રેઇઝ એન કમ્પાઇલ ટાઈમ એરર દેટ કે ટેસ્ટ ઇઝ જે છે ને આ ટેસ્ટ જો એ લખાઈને આવે છે એનું ડેફિનેશન થ્રોઝ કરીને એરિથમેટિક એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એન્ડ નલ પોઇન્ટર એક્સેપ્શન. સો વેન એવર યુ યુઝ ધી ટેસ્ટ મેથડ એટલે કે કોલર ઓફ ધી મેથડ, આનો કોલર કોણ છે? મેઇન. અને મેથડ કઈ કોલ કરે છે? ટેસ્ટ.
it need to be guard with try and catch block. કેમ કે પહેલેથી જ અહીંયાથી આપણે ડિક્લેર કરી દીધું છે કે ટેસ્ટ ઇઝ લાઇકલી ટુ થ્રો ધીસ એરર્સ. એટલે જ્યારે બી ટેસ્ટ મેથડ કોલ કરું ને it need to be called using try and catch block. So let's understand the another example. જેમાં આપણે થ્રુઝ જે છે એને પ્રોપરલી હજી સમજશું. સી જો એ જ એક્ઝામ્પલ છે થોડુંક અલગ રીતે કર્યું છે મેં અહીંયા. એક્સેપ્શન જે છે ને મેં એવી રાખી છે સો દેટ ટેસ્ટ જ્યારે કોલ કરશે ને ત્યારે જ તમને મેસેજ આપશે કે ઇટ નીડ ટુ બી કોટેડ વિથ ઓર રાધર અરાઉન્ડ વિથ ટ્રાય એન્ડ કેચ. એક્સેપ્શન ટાઈપ મેં ચેન્જ કરી નાખી છે, ઇલીગલ એક્સેસ એક્સેપ્શન કહ્યું છે. કોડ તો મેટર જ નથી કરતો રાઈટ અત્યારે, બિકોઝ આપણે એરર્સ અહીંયા સુધી તો પહોંચવું જ નથી. આપણે જ્યારે આ મેથડ કોલ થાય ને એ મેથડ કોલ થતું હશે ત્યારે જ કમ્પાઇલ ટાઈમ એરર આવશે કે જ્યારે બી ટેસ્ટ મેથડ કોલ કરો ઇટ નીડ ટુ બી રિટર્ન વિથ ટ્રાય એન્ડ કેચ બ્લોક. થ્રોઝનો મતલબ એવો થાય મીન્સ વોટ ધીસ મેથડ ઇઝ લાઇકલી ટુ થ્રો ધીસ ટાઈપ ઓફ એરર્સ. અને આ એરર જે છે એ જાતે ટેસ્ટ મેનેજ નથી કરતું, ઇટ નીડ ટુ બી મેનેજ બાય ધી કોલર. એટલે કે જે મેઇન ફંક્શન છે ને કે જે ટેસ્ટને કોલ કરે છે એક્સેપ્શન એને મેનેજ કરવાની છે. જો અહીંયા આપણે એને કમ્પાઇલ કરીએ હવે. સો એઝ વી હેવ કમ્પાઇલ્ડ ઇટ, ઓકે જસ્ટ અ મિનિટ, બીજી એરર આવી ગઈ. નાવ ઇટ ઇઝ ફાઇન. અને ક્લિયર કરી દઈએ. જો જાવા સી મેં એને કમ્પાઇલ કર્યું, દેર ઇઝ એન એરર. આ કમ્પાઇલ ટાઈમ એરર છે. અનરિપોર્ટેડ એક્સેપ્શન, ઇલીગલ એક્સેપ્શન મસ્ટ બી ડિક્લેર્ડ ઓર જો પૂરો મેસેજ મસ્ટ બી ડિક્લેર્ડ ટુ બી થ્રોન. મીન્સ વોટ કે જ્યારે બી તમે ટેસ્ટ મેથડ હવે કોલ કરશો ને ઇન ફ્યુચર એ તમારે વિધિન ટ્રાય એન્ડ કેચ જ કોલ કરવી પડે, બિકોઝ ઇટ ઇઝ સેન્સિંગ ધી મેથડ, it is sensing the runtime exception which is thrown by this test method. Now let's compile the code. Now it is fine, right? હવે આપણે એને રન કરીએ તો એ રન થઈ જશે. બરાબર, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. અત્યારે તો એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડની એક્સેપ્શન આવી, બટ વોટ જો આવી કોઈ એક્સેપ્શન આવશે તો અહીંયા એને કેચ કરી શકે. અત્યારે તો આ ઇલીગલ એક્સેપ્શન જે છે ને એને જ કેચ કરે છે. અહીંથી તમે ઓર કરીને બીજી એક્સેપ્શન બી આવી શકે આ રીતે. જો મીન્સ ઇલીગલ એક્સેપ્શન બી આવે અને ઓલું હતું ને એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એને બી મેનેજ કરશે. આને ઓર કહેવાય, ઇધર ધીસ ઓર ધીસ. લેટ્સ કમ્પાઇલ. એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એટલે જે સ્ટેક ટ્રેસ હતો એ જ થાય. અને એ ન કરવું હોય તો આપણે યુ કેન હેવ કસ્ટમ મેસેજીસ લાઈક ધીસ. સિસ્ટમ ડોટ આઉટ લઈ લઈએ આપણે એને. સિમ્પલી અહીં ખાલી લખી નાખો એરર. Java C and Java, there is an error. So this is throws. This way one can use throws keyword, right? Multiple exception જે છે અહીં તમે હજી આપી શકો છો, બટ જ્યારે બી આ મેથડ કોલ થશે એ ટ્રાય એન્ડ કેચની અંદર તમારે કોલ કરવી પડશે.